એક સમયે ગુજરાતમાં શેઠિયાઓ ખૂબ હતા. દરેક શહેરમાં શેઠનું એક અલગ જ વર્ચસ્વ રહેતું. પોરબંદરમાં તે સમયે શેઠ નાનજી કાલિદાસ મહેતાનું ખૂબ મોટું નામ હતું. તેમનો બિઝનેસ ફક્ત પોરબંદર પૂરતો જ નહીં પણ આફ્રિકામાં પણ ફેલાયેલો હતો. પોરબંદરમાં મહારાણા મિલ, રાણાવામાં સિમેન્ટ ફેક્ટરી હતી અને આફ્રિકાના યુગાન્ડામાં સુગર મિલ, રબર મિલ તેમજ ચા કોફીના બગીચા હતા. તેઓ સૌરાષ્ટ્રમાં ભામાશાહ તરીકે છાપ ધરાવતા હતા. તેમની ઉદારતાનો તે સમયે જાણે કોઈ જવાબ ન હતો. તેમનો કિસ્સો એવો છે કે જે આજના સમયે કદાચ કોઈના માનવામાં ન આવે. વર્ષ 1948થી 1956 સુધી સૌરાષ્ટ્ર એક સ્ટેટ હતું અને ઉચ્છંગરાય ઢેબર પ્રથમ મુખ્યમંત્રી હતા. તે વખતે આવક ખાસ ન હોવાથી કર્મચારીઓને પગાર ચૂકવવા સરકાર પાસે પૈસાની અછત હતી. કર્મચારીઓને સમયસર પગાર ચૂકવાય નહીં તો સરકાર પ્રત્યે અવિશ્વાસ ઊભો થાય તેવી સ્થિતિ હતી. જેને પગલે મુખ્યમંત્રીને કોઈએ કહ્યું કે તમે પોરબંદરના નાનજી કાલિદાસ મહેતાનો સંપર્ક કરો. જેથી ઢેબરભાઈ ગાડી લઈને પોરબંદર પહોંચ્યા અને નાનજી શેઠને મળ્યા. બપોરનો સમય હોવાથી નાનજી શેઠે ઢેબરભાઈ સાથે ભોજન લીધું અને તેમના આવવા માટેનું કારણ જાણ્યું. ઢેબરભાઈએ નિખાલસતાથી જણાવ્યું કે રાજ્ય પાસે આવક નથી અને કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવા પૈસા પણ નથી. આ સાંભળીને નાનજી કાલિદાસે પોતાની મિલમાં મેનેજરને ફોન કર્યો અને તાત્કાલિક ચેકબુક લઈને ઘરે આવવા જણાવ્યું. નાનજી કાલિદાસે ઢેબરભાઈને પૂછ્યું, કેટલા પૈસાની જરૂર છે? સામેથી જવાબ આપ્યો, 30 લાખ. ક્ષણભરનો વિચાર કર્યા વગર નાનજી શેઠે 30 લાખનો ચેક લખીને ઢેબરભાઈના હાથમાં આપ્યો અને કહ્યું કે આ કોઈ શરત વગર ગ્રાન્ટ તરીકે આપું છું. આ મોટી રકમ આપીને નાનજી કાલિદાસે સૌરાષ્ટ્ર સ્ટેટની આબરૂ બચાવી હતી. નાનજી કાલિદાસની આવી સેવાને લઈ પોરબંદરના મહારાણા નટવરસિંહે તેમને રાજ્ય રત્નનું બિરુદ આપ્યું. નાનજી કાલિદાસ મહેતાની બીજી ઓળખ વિશે તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ તેઓ પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલાના દાદા સસરા થાય છે.